જય શ્રી રામ, જય બજરંગબલી, જય બજરંગબલી, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, તમારા બધાનું અમારા નવા એક 24 કલાકના ચેલેન્જ વિડીયોમાં હાર્દિક 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 સ્વાગત છે. મિત્રો, આજે અમે કરવાના છે 24 કલાકની ચેલેન્જ, બીકોઝ આજે અમે કરવાના છે કે આંબાના ઝાડ ઉપર 24 કલાક રહેવાના છે. કાલે અમે સરસ મજાનું એક મકાન બનાવ્યું હતું અને આજે ફાઇનલી અમે અમારો ટેન્ટ હાઉસ લઈને આવી ગયા છે. તો પહેલા આપણે ટેન્ટ હાઉસ રેડી કરી દઈએ, અને બીકોઝ આઈ એમ એક વન કિડની મેન. શું કેવું? તો ગાઈસ, જોઈએ કે ભાઈ આજના બ્લોગમાં, આજના 24 કલાકના ચેલેન્જ વિડીયોમાં શું થવાનું છે. બાકી તમે બધા ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો ભાઈ, આપણે પહેલા ટેન્ટ હાઉસ રેડી કરી દઈએ. ગાઈઝ, ફાઇનલી આપણો ટેન્ટ હાઉસ રેડી થઈ ગયો છે. આમ આપણે ટેન્ટ હાઉસના છે ને ઓબાના ઝાડ ઉપર ચડાવવું પડશે. તો ચલો તને આપણે ફટાફટ ઝાડ ઉપર ચડાવી દઈએ. તો ભાઈ વિક્રમને ભાઈ કુમાર બંને ભાઈ ટેન્ટના ઉપર ચડાવી દીધું છે અને અત્યારે ટેન્ટને બરાબર સરખું કરી રહ્યા છે કે કઈ જગ્યાએ ગોઠવવું. ગાઈઝ, ફાઇનલી ટેન્ટ ઉપર લાવી દીધો છે. આમ આપણે ખોલીને અંદર ચેક કરી જોઈએ કે અંદર બે હાય છે કે નથી બે હાથ. બાકી થોડી મુશ્કેલ વધારે પડી છે. તે મેં પહેલા ખોલવો પડે, ચપ્પલ અહીંયા બહાર કાઢવો પડશે. ગાઈઝ, ફાઇનલી આપણે ટેન્ટ હાઉસમાં અંદર આવી ગયા છે અને અંદર જગ્યા તો ખાસી છે, તો ફાવે એવું છે. જો पर्या તો ભૂકાશે, બાકી એનો વંટાકા એવું ના થાય મારા ભાઈ. શુભ શુભ બોલીએ, શું કેવું? એટલે દિવસ સારો જાય, 24 કલાક ચેલેન્જ સક્સેસફુલી આપણા પૂરા થાય. વિક્રમભાઈ અંદર આવી જાઓ, તમારે આવું હોય તો. ઓ વિક્રમભાઈ, ધીમે ધીમે આવો અંદર. રિસ્ક થોડું વધારે છે, પણ આપણે વ્યૂઝ લાવવા છે, બરાબર? યુટ્યુબ પર ફેમસ થવું છે એટલે રિસ્ક તો લેવું પડે ભાઈ. હા, રિસ્ક હે તો ઇશ્ક હે. ધીમે ધીમે આવો મારા ભાઈ, ખબર? ધીમે ધીમે આવો. આ બાજુ વજન રાખજો મારા ભાઈ. તો ગાઈઝ, પ્રોબ્લેમ એટલો છે મારા ભાઈ કે ટેન્ટ હાઉસમાં છે ને ગરમી થોડી વધારે લાગશે. શું કહ્યું વિક્રમભાઈ? એટલે આપણા છે ને એ જાડી ખુલ્લી જ રાખવી પડશે અને થોડી થોડી વારમાં ઝાડ ઉપર બધા ફરતા રહેવું પડે. એના કારણે છે ને આપણને ગરમીનો એટલો બધો અહેસાસ ના થાય. અને તું ગીત ગાવા કહેતો તો લે ટેન્ટમાં. હા ગાઉ ગા. ખાતરા ઉપર ખાતરો ને ખાતરામાં વિક્રમ ઝઘડો પ્રેમ કરી તોય વિક્રમભાઈ ની મળે તમને. હા ભાઈ, હા હા મારું સાબરકોઠા. હા ભાઈ, હા હા ગાયર જો ગાઈઝ, હાર્દિકભાઈ બાર ઉભર્યા છે. ચમ બાર ઉભર્યા ભાઈ? ભાઈ તમે બે ટેન્ટમાં હું બહાર રહીને શૂટિંગ લેવું ને બધું. તો ગાઈઝ, ફાઇનલી ટેન્ટ હાઉસ રેડી થઈ ગયું છે. આમ તો ટેન્ટ હાઉસ ના કહેવાય, અને કહેવાય ટ્રી હાઉસ. જુઓ તમે ટ્રી હાઉસ, તમને બતાવું કેવું દેખાય છે દૂરથી. ના ચાલે ભાઈ, દર વખત મને બહાર રાખે છે ટેન્ટમાં પઈ ગયો છે. તો ગાઈઝ, અંદર તો જોરદાર ગરમી લાગે છે, તો આપણે થોડી વાર ઝાડ ઉપર બેસવું પડે, બરાબર છે? ખુલ્લા વાતાવરણમાં બેસવું પડે થોડી વાર. બોલો મને આમ તો થોડી વાર આરામ કરવો પડશે. ઝાડ ઉપર હું કોણ સાચતો બિંદાસ. ગાઈઝ, અત્યારે હાલ તો ગરમી લાગે છે, એટલે આપણો વિચાર એવું છે કે ટેન્ટ હાઉસ અત્યારે નેચર ઉતારી દઈએ અને કમ્પ્લીટ ફિટિંગ કરીને પાછા અત્યારે વાયના બોક્સમાં મૂકી દઈએ. કારણ કે ટેન્ટ હાઉસ છે ને નાઇટમાં જરૂર પડવાની છે. અત્યારે હાલ તો ખુલ્લામાં એકદમ ઓબા ઉપર ફરીએ, હળીએ, ઊંઘીએ, આરામ કરીએ, થોડી મસ્તી કરીએ. અને ખાટલો છે તો હાર્દિકભાઈ ઘેર જઈ અને સરસ મજાનો બે ગોદલો લેતા આવી, તો આપણે ગોદલો પર ઊંઘ્યું, બરાબર છે હાર્દિકભાઈ? બરાબર ગોદડો લેતા છું હું. હા, ગદેલા ઓશિકા લેતા. ઓશિકા. હાજી. હા ભાઈ, હું છોડી દે ઉપર. ના ઉપરની શું નેચર તે છોડવું પડે. તો ગાઈસ, ચલો આપણે ટેન્ટ હાઉસ નેચર ઉતારીને બોધ દઈએ કમ્પ્લીટ. વિક્રમ, તારા બધા ધબરકો ખાઈ ગયું. બાજી માં કોડો ખાવાનો કોડો. ફરી કોડો મારા પૈસાનો રાયો, તમારા પૈસાનો રાયો દે. ગાઈઝ, 1:30 વાગે છે અને આપણે થોડા કંટાળ્યા છીએ, આરામે કર્યો, પણ શું કરીએ કે થોડા બોરિંગ થઈ ગયા છે, એટલે આપણે ઘેરથી મંગાવી દીધી છે. કેરમ મંગાવી છે, તો આપણે સરસ મજાની કેરમ રમવાની છે. વિક્રમને બે જુઓ, હોમાં વિક્રમ બે છે અને આપણી કેરમરી, અને નીચે હાર્દિકભાઈ બનાવી રહ્યા છે મારા માટે મેગી બનાવીએ, પછી મેગી ખાઈએ. આપણે આજે ઝાડ ઉપરથી નેસર ઉતારવાનું, એટલે ટોટલી કામ બધું હાર્દિકભાઈ કરશે, બરાબર છે? સપોર્ટર તરીકે. ચલો વિક્રમભાઈ રેડી? પેલી કોણ મારા છે? હા, તે મારા હેડો. પેલી જોઈએ કે વિક્રમભાઈ કેટલી કાઢે છે એક જ ટાંકમાં. જુઓ ગાઈઝ, આપણી તમે ટાંક દેખો, આપણે એકદમ હેવી કેમેરામેન છો, કેરમ મેન છીએ.
ઓ માય ગોડ. તો ગાઈસ ભાઈ કુમાર ને વિક્રમ બંને તો ઉપર કેરમ રમું છું. હું અત્યારે એમના માટે મેગી બનાવું. જુઓ તમે, હજી મેગી તો નાખી નહીં મોય, પણ હજુ બનાવવાની છે. તો ચલો બનાવી જઈએ મેગી. ચલો ગાઈસ કેરમ રમીને તો કંટાળ્યા છીએ પાછા. અમે શું કરીએ, 2 વાગ્યા છે. શું કરીએ વિક્રમ અમે? હે ભાઈ ખાઈએ. ખાઈએ ને? અલે હા હાર્દિકભાઈ મેગી બનાવતા હતા કેટલી વાર છે હાર્દિકભાઈ? અરે કેટલી વાર છે? રેડી થઈ ગઈ છે. ભાઈ જુઓ ગાઈસ ફાઇનલી હાર્દિકભાઈ બનાવી દીધી છે મારા માટે મેગી. શું થયું હાર્દિકભાઈ? 1 મિનિટ ખાલી. ઓકે ધીરે ધીરે આવો. જુઓ ભાઈ મારી બનાવેલી મેગી જુઓ તમે. હા હાર્દિકભાઈ જોરદાર મહેનત કરી છે અને અમારા માટે મેગી બનાવી છે. લ્યો વિક્રમભાઈ પહેલી ડીશ ઓ તમે. માય ગॉड. अबे साले અરે વાહ ભાઈ શું ડિલિશિયસ ડીશ છે ભાઈ. ભાઈ હોય તો આવો. વાહ ખાઓ ભાઈ ખાઓ વાહ. ખાઓ. થેન્ક યુ. મજા કરો. અને તમારે હવે બનાવીએ નવી બીજી. નવી હે ને? હા. આમાંથી મારી તો મારો ટેસ્ટ. ના મારે ઓકે ચાખી છે. ચલો તાર મિત્રો આપણે મેગી જમી લઈએ. બપોરના 2 વાગ્યાની મેગી. ગાઈઝ વિક્રમભાઈ તો જુઓ મેગીમાં નાખી દીધી છે, કોઠ્યા નાખી દીધા છે મોય તો. ઓકે વિક્રમભાઈ મોજે દરિયા. એટલે મારા માટે કોઈ લાવો કે નહીં લાવે કોઈ વેફર બેફર એવું કોઈ? તો ગાઈઝ આપણે નાખીએ મેગીમાં વેફર. એટલે હું ટેસ્ટ એકદમ દુગનો ટેસ્ટ આવે. એટલે આવતી જ નહીં લે. કેવું લાગે છે? એકદમ હેવી લાગે એમ. ગાઈઝ 2 વાગ્યા છે એટલે છોકરો બધા સારામણી છૂટ્યો છે કે એટલે એને ખબર હતી કે ભાવ કાકોને બધા ચેલેન્જ કરવા જશે. તો આવશે ડેનિશ કુશ બી આવશે. હું આવે છે આટલા બેસી જા. હે આવે છે એટલે બેસી જા. એટલે તમે વહેલા આવ્યા તો તમે મેગી ખાવા ના મળો. ધોની હાર્દિક કાકો બનાવો છો? તો ગાઈઝ હાર્દિકભાઈ બનાવશે મેગી. તો થોડી વારમાં છોકરાને પણ ખવડાવીએ. બરાબર છે? ના પણ તઈ દે મેન જો ભાઈ હો. અલે પણ ઘર કેવું લાગ્યું? મસ્ત. ગાઈઝ વિક્રમે પાછા સેવ મમરા ઉઠાયા છે. હમણાં 1 જ મિનિટ પહેલા સોરી 2 મિનિટ પહેલા મેગી ખાધી છે અને પાછા આમ સેવ મમરા ખાય છે. એટલે વિક્રમ પેશાબ લાગતું નહીં ખુલ્યા? અરે ભાઈ ઉભરા જો. હા એક રસ્તો ભૂલી જાય છે. એટલે હું ભૂલી ગયો લ્યાજી. જોવા ડાયરેક્ટ થેરી આવે છે. હા જોરદાર વિક્રમે સિસ્ટમ કરી છે. એક થેલી રાખી છે એટલે નેચાથી કોઈ સામાન લાવો હોય તો થેલીમાં આવી જાય. મસ્ત સિસ્ટમ જો વિક્રમ. ગાઈઝ જુઓ વિક્રમભાઈ જોરદાર સિસ્ટમ કરી છે. આ થેલીમાં પાણી ભરવાનું અને વિક્રમભાઈ જો ઉપર ખેંચ લઈએ. એ દેમાં ખેંચાઈ ગયું જોઈએ. ખેંચ લીધી વિક્રમભાઈ. હું થયું હાર્દિક? ગાઈસ ખીસ ખોલી આવી છે ઓબા પર એટલે બીક લાગે છે ઇન જોઈને. એ આઈને બાજુ રે મેગી આઈ ગઈ. તો ચલો ગાઈસ ઓન ઉતાઈ લે. અરે બા ઓન ઉતાઈ છે. મમ્મી મને બીક લાગે છે કે કોઈ મારી દેશે. તો ગાઈસ મેગી ખાઈને શું લાગી ગયું છે. તો નેચર તો જવાન નહીં એટલે આપણે ઉપર જ કોઈક જુગાડ કરવો પડે. તો એક કોમ કરીએ ડાયરેક્ટ જેમ એરોપ્લેનમાં નહીં કરતા એમ કરી નાખીએ. બાજુમાં ચોક ખૂણામાં જઈને સમજી ગયા ને? ચલો ગાઈસ 4 વાગ્યા છે અને અમારા ફાધર ચા લઈને આવી ગયા છે. ચાય બઢિયા ચાય. જુઓ તો સામે દેખો. ફાધર શું હું જો ગાઈસ આપણા ફાધર આવી ગયા છે ચા લઈને. હેલો ફાધર. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. તો જુઓ ગાઈસ આ બાસિયામાં થોડી વારમાં ચા આવશે. ક્યાં ગયા લે આ ચા વાળા મૂર્તિઓ બધા? અલે આવો છો ચા. હા હયાન પણ આવે છે. બોલો આવો તેમ આવો ભાઈ. લાવ આવી જા મેં જા ભાઈ. હયાન આવી જા મેં હો. આઈ જા. તો જુઓ ગાઈસ હયાન અને હાર્દિકભાઈ મારા માટે ચા લઈને આવે છે. ધીમે ધીમે આવો ભાઈ હો. એ આ હા ગોળી તક પાલી. અલે બાવાજી
બોલો ભાઈ. એટલે બધી ચાય છે ને તમારા માટે ચા લાયા? લ્યો કઈ લાયા? બિસ્કિટ 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 લાયા છે ને કયા લાયા છો? પ્રાલે ઓ વાહ ભાઈ વાહ. વાહ 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 ओ भाई ભાઈ चाय के साथ पार्लर से बिस्कुट खाओ. ये जेटी क्यों कूद रही है? કોણ સી तू जेटी. ગાઈસ ફાઇનલી વાગી ગયા છે. જોઈએ ભાઈ કેટલા વાગ્યા છે. તો 6:32 થઈ ગઈ છે અને આપણે આજે ભાઈ વૈદ્રવાન છે એટલે આપણે સરસ મજાનું પહેલા ટેન્ટ હાઉસ રેડી કરી દઈએ, કારણ કે ભાઈ રાત્રે જોરદાર બધા મચ્છર કરડવાના છે. એના માટે પહેલા આપણે ટેન્ટ હાઉસ રેડી કરી દઈએ. બરાબર છે. નાવાની ઈચ્છા છે. જોઈએ કદાચ ઓબા પર ના હોય તો ઓબા પર નાઈ લઈએ અને નાવાનું કેન્સલ કરીએ. હા ગાઈસ હા. સપોર્ટ કરો ને બુદ્ધાની ગાઈસ. અને ગાઈઝ એક બીજા પણ મિત્ર આયા છે. મિત કુમાર નામનું નામ છે. અમે 3 જણા રહેવાના છીએ નાઇટમાં. બરાબર છે. ગાઈઝ 7 વાગ્યા છે અને ભાઈ જોરદાર ગરમી લાગે છે એટલે ના આવતો નહીં, પણ આપણે કોમ કરીએ શર્ટ બટ બદલી નાખીએ. પણ હોય ભાઈ જોરદાર બધો ડોહન મચ્છર બધો કઈડી ખોયો છે, એટલા માટે મારા પપ્પાને કહીએ કે નેસર હરગાવ થોડું ધુમાવ ને એવું કરે ને તો આપણને છે ને ભાઈ મચ્છર ના કઈડે. તો જો આપણે ઝાડુ પર જ છે તો માચીસ મારા પપ્પાના લઈ લે પપ્પા. એ આ નાખી આ એ હા અત્યારે હાલ મોવરા પડવાની સિઝન ચાલે છે ને એટલે તો મોવરિયા ડોહ પર મોટા મોટા એક બાજુ ઘઉં વાઢાતા હોય, એક બાજુ બાપા મોર હોય ની કેરીઓ બનતી હોય, એવા સમયે મોટા મોટા ડોહ પડતા હોય છે. એટલે જો ધુમાડો કરવામાં ના આવે ને તો આખી રાત ડોહ તોરી ખોય. એટલા માટે થોડું પહેલા ધુમાડો કરીએ બરોબર, કારણ કે આજુ નાઇટ કાઢવી એટલે જે ખેતરમાં તો એ બધાનો અનુભવ છે પૂરેપૂરો. આ રીતના ધુમાડો કરીએ તો મચ્છર બધા ભાગી જાય. ગાઈઝ ફાઇનલી 7 વાગ્યા અને 5 મિનિટ થઈ ગઈ છે. જો સોરી 7 વાગ્યા અને 50 મિનિટ થઈ ગઈ છે એટલે 8 વાગવા આવ્યા છે ભાઈ ટોટલી. અને આપણે અત્યારે હાલ ટેન્ટ હાઉસમાં ઊંઘી રહ્યા છીએ, મતલબ બેહી રહ્યા છીએ, કંટાળ્યા શું કરીએ કે તાર. જો આ બાજુ વિક્રમભાઈ. શું કેવું વિક્રમભાઈ? ના આયા નહીં, ખાલી શર્ટ એકલો બદલી નાખ્યો છે, થોડું સ્વેટર ને ઉપેર દીધું છે, કારણ કે આપણે રહ્યા છીએ ખેતરમાં. એક જોરદાર જગ્યા છે ભાઈ, અલગ જ, અને બીક પણ જોરદાર લાગે એવી છે. એટલે જોઈએ કે ભાઈ શું થાય છે. બાકી આજે એવું પ્લાનિંગ કર્યું છે ને કે ભાઈ આજના વ્લોગમાં તમને મજબૂત બધી વસ્તુ જોવા મળવાની છે. આપણે પહેલા ઘેરથી ટિફિન આવે એટલે આપણે સરસ મજાનું જમી લઈએ અને પછી આપણે આજુબાજુનો જે એરિયા છે કે તો ફરવાના છીએ. બરાબર છે. નાઇટમાં, કારણ કે આપણે પેલી વખત જંગલમાં જાય ત્યાં નાઇટમાં ફર્યા નતા, એટલે આ વખત આપણે એવું કર્યું છે કે નાઇટમાં ફરશું, બધું જોઈશું. કદાચ કોઈ નાઇટના જે રાત્રિના બધા જે જાનવરો હોય કદાચ આપણને જોવા મળી શકે છે. બરાબર છે. બાકી અત્યારે હાલ થોડી આરામ બારામ કરીએ, અંદર ઊંઘી રહીએ. એમની 8 વાગ્યા છે અને પછી હાર્દિકભાઈને આવે એટલે જમી લઈએ. બરાબર છે. ના યા નહીં, ગરમી લાગે છે, બુહડા લાગે, શું કરીએ કે પણ ખાલી સ્વેટર એકલો બદલી નાખ્યો છે, શર્ટ એકલો. 2000 years later. ગાઈસ જોરદાર ભૂખ લાગી છે વિક્રમ. અલ્યા ભૂખ લાગી છે કે નહીં લાગી? લ્યા લાગી છે ને. તો જોઈએ ગાઈસ કેટલા વાગ્યા છે. 8 વાગ્યા અને 40 મિનિટ થઈ ગઈ છે મારા ભાઈ. પેટમાં તો જોરદાર બલિયારો ઉંદરો ને બધું કઈ બોલ કરે છે. શાનનું એ હાર્દિકભાઈ ને એવા તો ઊંસું નહીં લેતા. શાન આહી. અરે પાલડે. અરે આ ખૂબ બોલતું લાગે. ખાવાનું આવી છે. અરે હાર્દિકભાઈ આવી ગયા તમે? અરે આઈ ગયા. શું લાયા? એટલે દાળ ઢોકળી ને ખીચડી છે. અરે વાહ. અરે મજા કરો તમે. અરે વાહ. ઓ ભાઈ મારા ભત્રીજો આવ્યો હે. ભત્રીજો આવ્યો છે ને? ક્યાં હે? ડેનિશ આવ્યો છે ને? ઓ ભાઈ રાતે તો ભાઈ જોરદાર એકદમ હળવું ખાવાનું લઈને આવી ગયા છે, તો ભૂકા કાઢ નાખે, મજા આવવાની છે. ઓ ભાઈ 4 ડબ્બા વાળું ટિફિન લઈને આવ્યા છે. વિક્રમભાઈ જમી લઈએ તાને. આ હોય ક્યાં ગામડામાં? આ ઝાડુ પર જમવાનું છે ગાઈસ, તો ચલો તાન ફટાફટ જમીન મળે તમને. ગાઈસ જીવનમાં પહેલી વાર આપણે ઓબાના ઝાડ ઉપર ખાઈ રહ્યા છીએ, જો કે બહુ મજા આવવાની છે મિત્રો. મસ્ત મજાની ખીચડી આવી છે, દાળ આવી છે, દાળ ઢોકળી લાયા છે હાર્દિકભાઈ. વાહ ભાઈ શું ટેસ્ટ લાગે છે મિત્રો. તમે બધા સપોર્ટ કરો, વિડીયોને એન્ડ સુધી જોવા માટે ભાઈ, સારી સારી કોમેન્ટો કરો, કારણ કે આ તો ખરેખર ચેલેન્જમાં અમને બહુ કાઠું પડ્યું છે. ઝાડ ઉપર એ લોકો જેમ તેમ વાત નથી, આખા દિવસથી હજુ સુધી નીચે નહીં ઉતર્યા. બરાબર છે. આ ખાતા તમને સાચી હકીકતની વાત કરીએ છીએ મિત્રો. તો તમે બધા સપોર્ટ કરો. ચલો તને આપણે જમી લઈએ, જમ્યા પછી તમને મળીએ. ગાઈઝ મસ્ત જમી લીધું છે અને વિક્રમભાઈ તો ગેમ રમવા ફરી વળ્યા છે, લુડો ગેમ. જુઓ વિક્રમભાઈ શું કરો છો ભાઈ? રૂડો રમું હું. લુડો એકલા જોર કહેવાય હો. ગાઈઝ મસ્ત જમી લીધું છે. આમ ચાલવું તો પર હે કે તો આપણે એક કોમ કરીએ ત્યારે ઓબા પર હેડ દે થોડી વાર, એટલે હું થોડું ખાવાનું પચી જાય. શું થયું હાર્દિકભાઈ? અરે મારે ટેન્ટમાં આવું છે. એવું છે? ખાચો ટાઈમ થઈ ગયો ટેન્ટમાં આવે. વાંધો નહીં, આવી જાવ તાન. ચલો એટલી વારમાં તાન હું થોડું વોકિંગ કરી લઉં. બરાબર છે. આંબા વોક
ટ્રી વોક. આંબા પર કરો છો? હે ભાઈ? હા આવી જાઓ. તો ગાઈસ પહેલી વાર આપણે ટ્રી હાઉસ ઉપર વોકિંગ કરી રહ્યા છે. જો કે બહુ ડર પણ લાગી રહ્યો છે કારણ કે નીચે પણ જોવું પડે એવું છે. જુઓ ગાઈસ, આપણે ધીમે ધીમે વોકિંગ કરી રહ્યા છે આંબા ઉપર. ટ્રી વોકિંગ, લાઈફ ઇઝ ફન. હા હા હા, મજા આવશો ગાઈસ. મસ્ત આપણે ચાલી રહ્યા છીએ. જેમ જેમ હા જવું પડે. જુઓ ગાઈસ, ગાઈસ ફાઇનલી 10 વાગી ગયા છે અને આમાં મારો ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. વિક્રમ, બોલો ભાઈ. મોબાઈલ થોડો કેવો છે, ઇશ્યુ છે, એના કારણે બતાવતા નહીં, બરાબર છે. હાઉ. બાકી ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 10 અને આપણે ઊંઘવાનું છે. તો ચલો તાન સરસ મજાના આરામ કરીએ અને 12 વાગ્યાનું એલાર્મ મેલી અને પછી 12 વાગે ઉઠ્યું, બરોબર છે. હાઉ. ચલો તાન, ગુડ નાઇટ. Nice. શું થાય છે જોઉં યાર. તો ગાઈઝ ફાઇનલી તમે જુઓ ભાઈ, 11 વાગ્યા 57 મિનિટ થઈ ગઈ છે. ટૂંક જ સમયમાં 12 વાગવાના છે. તો આપણે વિક્રમ ગાઈસ કોક અવાજ આવે છે મહિલાઓ જેવો. તેમાં બાર ખોલે તમને બતાવી દઉં ગાઈસ. જય શ્રી રામ, જય હનુમાન, જય ગુલસાઈ, જય રમુ રમ, જય શ્રી રામ, જય હનુમાન દાદા કી જય હો. ગાઈસ તેમાં ખોલી પણ જોઈ જાય બાર હોય છે. જય હનુમાન સાગર, જય કપિલ, જય કાકોમાં, જય કાકોમાં, જય કાકોમાં, જય જય શ્રી રામ, જય બજરંગ બલી. રોતો ની જય બજરંગ બલી. આખા જોઈ જાય છે. જય બજરંગ બલી, જય હનુમાન દાદા, જય શ્રી રામ, જય બજરંગ બલી, જય બજરંગ બલી, જય માતાજી. ગાઈસ 10 મિનિટ પછી જશે. ચોથી આવી ગયો. ગાઈસ સવારના પોળમાં આપણે પાછા આવી ગયા છીએ. રાત્રે તો ભાઈ અચાનક ભૂત જેવું કોક આવ્યું હતું, ધોળા કલરનું પહેરેલું. એટલે મને તો ભાઈ જોરદાર બીક લાગી અને જોરદાર ફાટી હતી. એટલે મેં તો પછી કે વ્લોગિંગ કે ના કરી શકે ને ફટાફટ ઘેર જતા રહ્યા. ઘેર જઈને ગયા અને સવારના પોળમાં હાથ હારા હાથે આમ આપણો ખુલી. એટલે આપણે કીધું લેડમ પાછા આપણે ટેન્ટ હાઉસ બધું ઉતારી દઈએ, બરાબર છે. તો જોઈ લો ગાઈસ, લોકેશન આપણી એની જ છે. અમે જઈએ પહેલાં ટેન્ટ હાઉસમાં જોઈએ, કોઈ શક નથી, બરાબર છે. અને પછી આપણે ટેન્ટ હાઉસ બધું ઉતારી નાખીએ. બાકી વિક્રમભાઈ બોલો. તમને કેવું લાગ્યું હતું? હજુ રોય તો ખબર નહીં તમને. ખરેખર તાને બીક લાગી હતી. આવ ગાઈસ ચેન ખોલીને જોઈએ, મને કોઈ જોવા મળે કે નથી, બરાબર છે. ગાઈસ જો રાતે કોઈક આવશે નથી તું ભાઈ, આખો ગોદરો બધો ભેગો થઈ ગયો છે. અને આવા આપણે ફટાફટ ઘેર જતા રહેતા, બરાબર છે. તો આપણે એક કામ કરીએ, પહેલાં ટેન્ટ હાઉસ બધું વાર લઈએ. હા જુઓ ટેન્ટ હાઉસ આખો લઈ ગયો છે. એક બાજુ આવી ગયો છે બધું, આ બાજુ આવી ગયું છે, ખાટલાથી એક બાજુ આવી ગયું છે. રાતે આ જગ્યાએથી કોઈક આવતું હતું, જો એકદમ હુકો ઝાડ છે બધો અને આટલાથી તેમાં ઉપર ચડતું હતું. એટલે મને તો ભાઈ ખતરનાક બીક લાગી હતી વિક્રમ બી. અને ગાઈસ ટેન્ટ હાઉસે આપણે ઉતારી લીધો છે. બાકી તમને મારો 24 કલાક વાળો ચેલેન્જ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, બરાબર છે. કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો ચલો તાન મળીએ સીધા કાલના નવા વ્લોગમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.